ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે જે 18 દિવસની બાળકી હતી તે ચૈતર વસાવાની ભાણી હોવાની વિગતો સામે આવી ને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા અને આજે સકવંત વસાવા પોતાના બાળક સાથે જેલથી બહાર આવ્યા ને દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં વર્ષા વસાવાએ સકવંત વસાવાના જે બાળકી છે તેમની ભાણી છે તે હાથમાં લીધી। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે સમગ્ર કેસ વિશે તમને માહિતી છે, વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 જેટલા આરોપીઓને નર્મદા સેશન કોર્ટે દોષિત ઠેરવ્યા અને 7 વર્ષની સજા સંભળાવી, જેમાં એક મહિલા આરોપી હતા, તેમની સાથે તેમનું બાળક પણ હતું। આ બાળક જેલમાં જતાં સમગ્ર ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। સરકારની પણ ટીકા ટિપ્પણી જોવા મળી હતી। આ ઘટનામાં બાળક જેલમાં રહ્યું, ત્યારબાદ સકવંત વસાવા જે બાળકની માતા હતી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી ને સરકારી પક્ષના વકીલ દ્વારા કોઈ વિરોધ ન કરતા અંતે ગુજરાત હાઈકોર્ટે સકવંત વસાવાની અરજી છે તે મંજૂર કરીને જે 18 દિવસનું બાળક છે તેને રાહત આપવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો। ત્યારે આને લઈને પણ રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ હતી ને આ તમામ બાબતો વચ્ચે આજે વડોદરા સેન્ટ્રલ જેલથી એ 18 દિવસનું બાળક છે તે બહાર આવી ગયું છે તેની માતા સાથે ને હાલ આમાં સરકારે ડેમેજ કંટ્રોલ કરવાની તૈયારીઓ પ્રયાસો છે તે શરૂ કર્યા હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। હવે આ સમગ્ર ઘટનામાં જે 18 દિવસનું બાળક છે તે ધારાસભ્ય ચૈતર વસાવાની ભાણી હોવાનું વિગતમાં જાણવા મળી રહ્યું છે ને આ જે તે સમયે આ ઘટનાક્રમ બન્યો હતો ત્યારે આ જે કપાસ કાપી નાખવાનો મામલો હતો તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના બહેન જે પારિવારિક સંબંધ છે તેમના ત્યાં કપાસ કપાયો હતો અને આને લઈને વિવાદ થયો હતો, જેમાં ધારાસભ્ય ખુદ મેદાને પડ્યા હતા ને આ ઘટના બાદ ગુનો નોંધાયો। ત્યારે જેલથી બહાર જ્યારે એ 18 દિવસનું બાળક અને તેની માતા આવી એ દ્રશ્ય સામે આવ્યા, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા છે તે બાળકને હાથમાં લઈને હાલ રમાડતા જોવા મળ્યા ને હાલ જે શરૂઆત થઈ છે ને હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં શકુંતલા વસાવાએ પણ જામીન માટે અરજી કરી છે, ત્યારે તેમની અરજી કોર્ટ માન્ય કરે છે કે પછી ફગાવે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આ કેસથી જોડાયેલા આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।